માળિયાડી તાલુકામાં 25 ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ દિવસે ઉમેદવારોનો ફાટ્યો રાફડો. ચૂંટણી લડવા ઈચ્છુકોને મનાવવા છેક સુધી ધમધમાટ. લાંબા સમય બાદ યોજાઈ રહેલી ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો રાજકીય સમરાંગમાં ઉતરશે. તે ફોર્મ ભરાયા બાદ ઉમેદવારી પત્ર ખેંચાયા સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ગ્રામ્ય વિસ્તારોની સરકારી કચેરીઓમાં ઉમેદવારો અને તેના સમર્થકોનો ઘસારો જોવા મળ્યો છે. માળિયાડીના કુલ 6 ગ્રામ પંચાયત જેમ કે જાંડડી, જુથડ, બાબરા, ભંડુરી, ચુલડી, વાડિયા તેમજ આમ કુલ 6 ગ્રામ પંચાયત આખી ચૂંટણી યોજાશે, જેમાં ખોરાસિયા ગીર આખી પણ તે મધ્યસ્થ ચૂંટણી યોજાશે. બાકી ખાલી પડેલી સરપંચની સીટ તેમજ કેક ખાલી પડેલી વોર્ડના સભ્યની ચૂંટણી લડવા ઈચ્છુકોએ ફોર્મ ભર્યા હતા. 10 જૂને ઉમેદવારી ફોર્મ ચકાસણી બાદ 11 જૂને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ. સંપૂર્ણ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. કે વાળા, મામલતદાર માળિયાહાટીના, જુનાગઢ જિલ્લો. માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણી યોજાવાની છે એમાં કુલ 25 ગામોનો સમાવેશ થાય છે. એ પૈકી 6 ગામોમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર છે. એક ગામ એવું છે કે જેમાં મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે અને 5 ગામો જે છે એમાં ફક્ત સરપંચ પદ માટેની ચૂંટણી યોજાવાની છે અને 13 એવા ગામો છે કે જેમાં વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની છે. આજરોજ તારીખ 9/6/2025ના 15 કલાક સુધીમાં ફોર્મ ભરવાની જે મુદત પૂરી થયેલી છે, અત્યાર સુધીમાં જે આવેલા ફોર્મ છે એ સરપંચ પદ માટે અમને કુલ 47 ફોર્મ મળેલા છે, જ્યારે સભ્યપદ માટે કુલ 139 ફોર્મ રજૂ થયેલ છે. આ ફોર્મની ચકાસણી કરવાની અને પરત ખેંચવાની જે મુદત છે એ પૂર્ણ થયા પછી હરીફ ઉમેદવારોની જ્યારે યાદી બનશે ત્યારે એ ચિત્ર આખરી બનશે.